ઊભી થનારી ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે। આ નીતિ નિર્માણ સાથે જોડાયેલા સૌનું હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ નીતિ દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ બનાવી શકીશું। આ નીતિ જાહેર થતાં જ ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ગુણવત્તાયુક્ત સડકો જેવું વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે। ગિફ્ટ સિટી દેશના ફિનટેક કેપિટલ તરીકે પ્રસ્થાપિત થયું છે। સાથે જ જીસીસી પોલિસી હેઠળ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરને પ્રોત્સાહન આપી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ નવા સોલ્યુશન્સ માટે તેમજ નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપને એક સાથે લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ છે। સાણંદ ધોલેરા દેશના સેમિકન્ડક્ટર કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે। આ તમામ પાસાઓના કારણે ગુજરાત ડેટા સેન્ટર માટે પણ બેસ્ટ ચોઇસ બનવાનું છે, તેમાં કોઈ શંકા નથી। ઉદ્યોગની પર્યાવરણ પર ઝીરો ઇફેક્ટ હોય અને આપણા ઉત્પાદનમાં ઝીરો ડિફેક્ટ હોય તેવો આપણો ધ્યેય છે। આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે। ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે।